ગુજરાતમાં ઇમરજન્સી સેવા વધુ ઝડપી બનાવવા રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગઈકાલે સમગ્ર ગુજરાતમાં 500 જેટલા 112 જનરક્ષક વાહનોનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું। ત્યારે સાબરકાંઠા જિલ્લાને પણ હવે 11 નવા 112 જનરક્ષક વાહનો મળ્યા છે। આજે જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજ સિંહ ગોહિલે લીલી ઝંડી આપી વાહનોને સેવામાં મૂક્યા છે। સાબરકાંઠા જિલ્લામાં ઇમરજન્સી સેવા હવે વધુ ઝડપી બનશે। જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજ સિંહ ગોહિલના હસ્તે 11 નવા અને 112 જનરક્ષક વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકારના નવતર અભિગમ હેઠળ 112 નંબર પર ઇમરજન્સી કોલ કરવામાં આવે ત્યારે શક્ય તેટલા ઓછા સમયમાં મદદ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે। ખાસ કરીને 10 મિનિટની અંદર જનરક્ષક વાહન ઘટનાસ્થળે પહોંચે તે માટેનું આયોજન કરાયું છે। 112 જનરક્ષક સેવા માત્ર પોલીસ મદદ પૂરતી સમિત નથી। ઇમરજન્સી સમયે પોલીસ સેવા ઉપરાંત ફાયર ઇમરજન્સી સર્વિસ અને એમ્બ્યુલન્સ સેવા માટે પણ 112 નંબર ઉપયોગી બનશે। કોલ મળ્યા બાદ જનરક્ષક વાહનના લોકેશન અને રિસ્પોન્સ ટાઈમનું ગાંધીનગરથી મોનિટરિંગ કરવામાં આવશે, જેથી ઇમરજન્સી કોલ પર ઝડપી પ્રતિસાદ મળે અને જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી તાત્કાલિક મદદ પહોંચાડી શકાય। જિલ્લા પોલીસ વડાએ પણ લોકોને કોઈપણ પ્રકારની ઇમરજન્સી સમયે 112 નંબરનો વધુમાં વધુ ઉપયોગ કરવા અપીલ કરી હતી। સાબરકાંઠામાં 111 નવા જનરક્ષક વાહનો ઉમેરાતા હવે પોલીસ અને ઇમરજન્સી સેવા વધુ ઝડપી બનવાની આશા છે। જે સિંગલ સાથે અશોક નાઈ, સાબરકાંઠા। 25 ઓગસ્ટના રોજ આપણા ગુજરાત રાજ્યના માનનીય ડેપ્યુટી સીએમ સર હર્ષ સંઘવી સર દ્વારા આખા ગુજરાતમાં 500 જેટલી 112 જનરક્ષક ગાડીઓ જે છે તેનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું અને તે ફ્લેગ ઓફ જે કર્યું તેમાંથી 11 જનરક્ષક નવા વાહનો જે છે આપણા સાબરકાંઠા જિલ્લાને મળેલ છે, જેનું આજે ઓફિશિયલી એનું લોન્ચિંગ કરીને તે લોકોને એક્ટિવ ડ્યુટી માટે મોકલી દેવામાં આવ્યા છે। ગુજરાત પોલીસનો, ગુજરાત સરકારનો આ એક નવતર અભિગમ છે કે જેમાં કોઈપણ 112 જનરક્ષક ઉપર કોલ થાય તો તેની 10 મિનિટની અંદર જ પોલીસ ત્યાં પહોંચી જાય એ પ્રમાણેની વ્યવસ્થા ગોઠવવા માટે હાલ આખું તંત્ર જે છે એ કાર્યરત થઈ રહ્યું છે અને સિસ્ટમ સેટ થઈ રહી છે। આપ સૌ નાગરિકોને વિનંતી છે કે 112નો આપ વધુમાં વધુ ઉપયોગ કરો। આ એક જનરલ નંબર છે કે જેના થકી આપ ફાયર સર્વિસીસ, ઇમરજન્સી કોઈપણ બીજી સર્વિસીસ, એમ્બ્યુલન્સ સર્વિસીસ, પોલીસ સર્વિસીસ, તમામ સર્વિસીસ મેળવી શકશો અને તેનું પ્રોપર મોનિટરિંગ પણ જે ટાઈમિંગનું જે છે એ સેન્ટ્રલ લેવલે ગાંધીનગર ખાતેથી થતું હોય છે। જય હિન્દ।